અક્ષર અમને બતાવજે તારા ગુણલા ગાવું ધીનેરા ભૂલ્યા અક્ષર અમને બતાવજે તારા ગુણ ગાવો દિન રાત પહેલો નામ પરમેશ્વરો પહેલો નામ પરમેશ્વરો જેણે જગ માંડ્યો છે જોઈ નર મૂર્ખ સમજે નહીં મારો હરી કરે સો નર મૂર્ખ સમજે નહીં મારો હરી કરે સો सरसत स्नेह में जमानन जी राम सरसत स्नेह में जपा गुणपत लागा पाई ईश्वर ईश आराधवा यमने सुध बुद्ध करो सहा एक दंत दयावंत चार भुजाधारी एक दंत दयावंत चार भुजाधारी मूसक की सवारी शोभिए ये विरिधि सिद्धि दो नारी गजानन गणपति दादाना सानिध्यમાં એટલું બધું માનવ મેરામણ અહીંયા ઉમટ્યું છે અને મને કહેતા આનંદ થાય છે કે કદાચ મહારાષ્ટ્રમાં હોઈ શકે પણ ક્યાંય આખા ગુજરાતમાં આવું મંદિર જ નથી. એટલું સુંદર મંદિર. મંદિરનો નકશો જ એ ટાઈપનો છે કે કદાચ તમે અંદર જઈને દર્શન ના કરી શકો. માની લો આ રોડ ઉપરથી નીકળ્યા અને ત્યાં સુધી જવાનો તમને ટાઈમ નથી અને તમે ખાલી રોડ ઉપરથી દ્રષ્ટિ કરો ને તો દાદો હામો જ દેખાય છે. બોલો, સિદ્ધિ વિનાયક દાદા બોમ્બેમાં જે બિરાજમાન છે. હું તો અવારનવાર દર્શન કરવા માટે જાઉં છું અને મારી તો 35 થી 40 કિલોમીટરના અંતરની મારી એક માનતા પણ આજથી 7 વર્ષ પહેલાની ત્યાં આગળ પૂર્ણ થઈ અને 7 વર્ષ પછી મેં માનતા હમણાં પૂરી કરી. પણ દાદાને સાનિધ્યમાં જઈને હામાં ઉભા રહીને ખાલી માગો સાહેબ અચૂક દેવું પડે ને દેવું જ પડે એને, કારણ કે એ હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ 18 વર્ણનો દાદો છે અને ભોળિયાનાથ દેવોનો દેવ મહાદેવ કહેવાના. પણ કાંઈ પણ શુભ કાર્ય કરો સ્થાપના તો ગણપતિની જ કરવી પડે. એટલે બાપ કરતા પણ જેની વધારે પૂજા થતી હોય એવા દાદાના સાનિધ્યમાં આપણે બધા બેઠા છીએ ત્યારે એક જાહેરાત કરતા પણ આનંદ થાય છે કે આ સ્ટેજ ઉપર જેટલા લોકો બેઠા છો ને બધા તરફથી અહીંયા જે રકમ આવશે એ આયોજકો સાથે કોઈ જ એવી ચર્ચા થઈ નથી કે આ મંદિરમાં અર્પણ કરવાનું છે. પણ અમે કલાકારોએ આ મંદિર જોઈને નક્કી કર્યું છે કે અહીંયા જે કંઈ આવક આવે ને એ મંદિરમાં અર્પણ કરીને દરેક કલાકારો અમે જાશું. એટલા માટે બધાને મારી વિનંતી છે કે મન મૂકી અને વર્ષે એક ગણપતિ દાદાના સાનિધ્યથી બેઠા છે ત્યારે એમને એક ભજનથી શરૂઆત કરું, પછી જેવી તમારી ફરમાઈશ એને પૂરી કરવાની કોશિશ કરશું.